મેરડી માતાના મુખ્ય બે સાનિધ્ય, જે સાનિધ્યમાં ભુવાજી સામેથી પૈસા આપે છે, શું આ વાત સાચી હશે? જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું આપનો યોગેશ મહારાજ। તમે અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરી તમારો અને અમારો સંબંધ બન્યો રહે। તો મિત્રો, આપણે જાણીએ કે ગુજરાતના અંદર ભુવાજીના સાનિધ્યમાં લાખો ભક્તો જાય જ છે અને લાખો ભાવિ ભક્તોના દુઃખનું નિવારણ પણ આવે જ છે, એ તમે પણ બહુ સ્પષ્ટ રીતે જાણો છો। પણ ભુવાજી જ્યારે ભગવાન બની જાય ત્યારે દેવને ડૂબવાનો વારો આવે, પણ અમુક જગ્યાએ ભુવાજી ભગવાન બનીને ભક્તને તારી દીધા છે। તો આપણે વિગતવાર જાણીએ કે એ કયા મુખ્ય બે સાનિધ્ય છે કે જે સાનિધ્યના અંદર ભક્તોના દુઃખ તો દૂર થાય છે, સાથે સાથે સેવા ભાવ પણ થાય છે। તો સૌપ્રથમ આપણે જાણીએ કે અમરત બાપાની મસાણી મેરડી, ગામ મોતી ખડોલ, ડાકોર રોડ ઉપર જ આવેલું છે। મિત્રો, તમારામાંથી કેટલાક લોકો જતા પણ હશે અમરત બાપાના સાનિધ્યના અંદર। એ સાનિધ્યની વાત કરીએ તો દર રવિવારે લાખો ભાવિ ભક્તો આવે છે અને કેટલાય દુખિયારાના દુઃખ પણ દૂર થાય છે। પણ સાથે સાથે મુખ્ય વિશેષતા એ પણ છે કે અમરત બાપાના સાનિધ્યમાં એક ટ્રસ્ટ ચાલે છે। એ ટ્રસ્ટના માધ્યમથી ગૌશાળા પણ બનાવી છે, સાથે સાથે ત્યાં જે ગરીબ બાળકો છે, જે વૃદ્ધ માતા પિતા છે, એમની પણ અદ્ભુત સેવા થાય છે। મિત્રો, કાળા કળિયુગના અંદર જો આવી સેવા કરવી એ બહુ દુર્લભ છે। મિત્રો, સાથે સાથે એ પણ જાણીએ કે દર રવિવારે અમરત બાપાના સાનિધ્યના અંદર જે પણ ભાવિ ભક્તો આવે છે તેમના માટે સરસ પ્રસાદીનું પણ આયોજન હોય છે, સાથે સાથે બેસવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોય છે। આપણે એવું પણ જાણીએ કે અમરત બાપાએ ત્યાં સુધી કીધું છે કે આ બધી શબ્દોની મારામારી છે, તમે કોઈ પણ સાનિધ્યમાં ના જાઓ પણ તમારી કુળદેવીનો જો પાલો પકડી રાખો તો માં મેરડી અવશ્ય આશીર્વાદ આપે છે, પણ આપણે ગહેરાઈથી નથી સમજી શકતા। અમરત બાપાના સાનિધ્યના અંદર એવા કેટલાય ભક્તો છે કે જે ભક્તોના આજીવન રોગ હતા, આજીવન પીડા હતી, એ પીડા દૂર થઈ ગઈ છે। એવા ગરીબ કેટલાય બાળકો હતા જે બાળકોના પાસે દવાના પૈસા નતા, જે વૃદ્ધ માતા પિતા હતા કે એમને કોઈ સારવાર કરવા વાળું નતું, એવા વૃદ્ધ માતા પિતાની પણ બાપાના સાનિધ્યમાં બહુ અદ્ભુત સેવા થાય છે। બીજા ભુવાજીની વાત કરીએ તો સત્તુ ભુવાજીની માળવાડી મેરડી, ધામ કોરડા, સુરેન્દ્રનગર। મિત્રો, સત્તુ ભુવાએ પોતાનું હાડ રૂમ્યું છે કે માં મેરડી બોલે એટલે પથ્થર હિસકાય। કોરડા ધામના અંદર દર રવિવારે માં મેરડી ઉકળતા તાવા લે છે। આજે પણ દર રવિવારે લાખો ભાવિ ભક્તો આવે છે। મિત્રો, એ સાનિધ્યની મુખ્ય વિશેષતા હું તમને જણાવું કે સત્તુ ભુવાજીએ પણ લાખો ભાવિ ભક્તોના દુઃખનું સમાધાન લાવી દીધું। દુઃખ એવા હતા કે જે ડોક્ટરોના રિપોર્ટ પણ ખોટા પડે, પણ માં મેરડીએ એમના જીવન પરિવર્તન કરી દીધા। અને મુખ્ય વાત એ છે કે જ્યારે એક કુવાસી દીકરી સત્તુ ભુવાજીના સાનિધ્યના અંદર રડતી હતી ત્યારે માળવાડી મેરડીએ સામેથી કીધું કે તારો ભાઈ નથી, માં મેરડી તારો ભાઈ થઈને બેસશે। જે દિવસે તારા લગ્ન થાય ત્યારે તારું કર્યાવર થાય, એ દિવસે એકથી માંડીને ગમે તેટલો ખર્ચો થાય, માળવાડી મેરડી બેઠી જ છે, તું ચિંતા ના કરતી। મિત્રો, આ બહુ વિશેષ વાત કહેવાય કે આ કાળા કળિયુગના અંદર આપણે કોઈને પાણીનો ભાવ પણ જો ના પૂછતા હોઈએ, પણ આવા ભુવાજી છે, એ ભુવાજીએ લોકોના જીવન પરિવર્તન કરી દીધા। સાથે સાથે લોકોને એવી રીતે સહાયરૂપ બને છે કે આપણને 2 મિનિટ માટે વિચાર આવે કે ખરેખર ભુવાજી તો ભગવાન જ છે, પણ સાથે સાથે એવો વિચાર પણ આવે કે જો અમુક પાખંડી ભુવાજી હોય તો લોકોના ગળા કાપી કાપીને પોતાની ગાડીઓ અને લીલી વાડીઓ તો બનાવતા જ હોય છે। પણ છોડો એ બધી વાત, સત્તુ ભુવાજીની બીજી વિશેષતા હું તમને જણાવું
કે હમણાં જ 2 દિવસ પહેલા સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. મિત્રો, એવી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા કે જે દીકરીઓને મા બાપ નતા. મિત્રો, આ કાળા કળિયુગના અંદર આપણા કુટુંબના અંદર જો કોઈ કુવાસી દીકરીના લગ્ન હોય ત્યારે પણ આપણે આજગેણું આપવા માટે વિચાર કરીએ છીએ કે એનું કેટલું આજગેણું આપવું. પણ સતુ બુવાજીએ તો દીકરીઓના સમૂહ લગ્ન કરાવીને આજે ઇતિહાસ કરી દીધો, આજે નામ કરી દીધું કે માં મેલડીના પરચા પણ અત્યારે હાજરા હજુર જ છે. પણ આ તો જે માને એનું દેવ, જે ના માને એ તો પથ્થર જ છે. સતુ બુવાજીએ તો ત્યાં સુધી કીધું છે કે મેલડી ગરીબને જરૂર મળે છે, પણ માં મેલડી ગરીબ નથી. જો તમારો વિશ્વાસ હોય, જો તમારો ભાવ હોય તો તમે દુનિયાના કોઈ પણ સાનિધ્યમાં જાઓ, એ સાનિધ્યમાં તમારું અવશ્ય કામ થશે. પણ જો વિશ્વાસ નહીં હોય તો 5000 જેટલા બુવાજી કર્યા હશે, લાખો વાળંટોળણ કર્યા હશે, તો પણ દુઃખનું નિવારણ નહીં આવે. તો મિત્રો, આ બે મુખ્ય એવા સાનિધ્ય છે જે સાનિધ્યના અંદર આપણે દિલથી પ્રાર્થના કરીએ તો માં મેલડી અવશ્ય સાંભળે છે. પણ સાથે સાથે વિશ્વાસ રાખવાનો, જો તમારો વિશ્વાસ હશે તો માં મેલડી તમારા જીવનના અંદર રસ લઈને, જેવી રીતે સ્વિચ પાડીએ અને પંખો ચાલુ થાય બસ એટલા ક્ષણના અંદર તમારું ને મારું જીવન પરિવર્તન થઈ શકે છે. ખાલી અને ખાલી વિશ્વાસ રાખવાનો, વિશ્વાસે તો નાવડા તરી જાય. જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવા વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.